તો મહુડી મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ સામે આવી રહ્યો છે। મહુડી મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ટ્રસ્ટીઓ પર લાગ્યા છે ભ્રષ્ટાચારના આક્ષેપો। તો મહત્વના સમાચાર, 14 કરોડની નોટો બદલ્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે। ઉપરાંત 130 કિલો સોનાનું કૌભાંડ કર્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ટ્રસ્ટે ખરીદેલી સંપત્તિ ટ્રસ્ટના નામે ના કરવાનો આરોપ સામે આવી રહ્યો છે। મહુડી મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ સામે આવી રહ્યો છે। ટ્રસ્ટીઓ પર લાગ્યા ભ્રષ્ટાચારના મોટા આક્ષેપ। નામ મહેતા પરિવારના આજીવન સભ્યો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા, આપ મહુડી તીર્થ વિશે સૌ જાણો છો કે મહુડી તીર્થ સમાજમાં દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અને દાદાની સુખડી આજની તારીખમાં બી મંદિર પરિસરમાંથી બહાર નથી જતી। તો તે પરિસરની અંદર આટલા ચમત્કારિક દેવના હોવા છતાં એમાં જે આર્થિક ગેરરીતિઓ ચાલી રહી છે અને એક હથ્થું શાસન કરી જે લોકોની શ્રદ્ધાને ડગમગાવવાનું જે કામ થઈ રહ્યું છે, એના માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે લોકો પ્રેસ મહુડી પરિવાર કે મહુડી ટ્રસ્ટ વિશે આપણે થોડીક તમને રજૂઆત કરીશ કે મહુડી સંઘની જ્યારે રજૂઆત 100 વર્ષ પહેલાં મહુડી ટ્રસ્ટની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે અમારા આચાર્ય ભગવત શ્રીમદ બુદ્ધિસાગર ગુરુદેવ મહારાજ સાહેબે 4 પરિવારના વડીલોને સાથે રાખી મહુડી સંઘની સ્થાપના કરી હતી, જેમાં 4 પરિવારમાં 2 મહેતા પરિવાર, 1 વોરા પરિવાર અને 1 શાહ પરિવાર, એ લોકોના વડીલોને સાથે રાખી એ લોકોને ટ્રસ્ટી બનાવી અને એમના સાથે મળી ગુરુ ભગવંતે શ્રી ઘંટાકર મહાવીર દેવની સ્થાપના કરી આ મંદિરનું સર્જન કર્યું। ત્યારબાદ એના ચમત્કાર, દાદાના પરચાઓ દેશ વિદેશમાં તમામ જગ્યાએ ફેલાતા ગયા અને એના લીધે મહુડીની ખ્યાતિ ઉત્તર વધતી ગઈ। આપણે આજના પ્રેસના મહત્વના જે મુદ્દા છે એની અંદર 2016-17 દરમિયાન માનનીય મુખ્યમંત્રી, આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી જાહેર કરેલી। એમનું જે સપનું હતું કે ભાઈ નોટબંધી જાહેર થાય અને સમાજની અંદર જે આર્થિક છે, ડામાડોળ જીવન છે એ પ્રોપર વ્યવસ્થિત થાય, એના માટે નોટબંધીનું આયોજન કરેલું હતું। આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના 2 વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓએ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે અને એ બાબતનો પુરાવો અમે મીડિયા સમક્ષ રજૂ કરેલો છે। આપણી સાથે જે પ્રેસ નોટ છે એની અંદર એનો પુરાવો છે જ। એ નોટબંધીની અંદર 20% કમિશન લીધા સાથે સાથે એ લોકોએ આ કમિશનને કાયદાકીય રીતે ષડયંત્રને પાર પાડવા માટે જે ભંડારપત્રક હોય કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં અને દાન પેટીમાં મૂકે છે એનું જે ભંડારપત્રક બનાવવામાં આવે એ ભંડારપત્રક બી એ લોકોએ બદલી નાખેલું, એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં। આ બાબતની તો આ સાથે જ આપણી સાથે સંવાદદાતા બેહુલ જોડાયા છે। જી બેહુલ, મહુડી મંદિરથી આ મોટા આક્ષેપ સામે આવી રહ્યા છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે 100 વર્ષ પહેલાં જે સંઘની સ્થાપના કરવામાં આવી, જે કમિટીની સ્થાપના કરવામાં આવી, ત્યાં જે સંસ્થાપકો જે છે તે 4 અલગ અલગ પરિવારો જે છે તેને રાખવામાં આવ્યા હતા અને 4 પરિવારો પૈકી 2 મહેતા પરિવાર હતા, 1 વોરા પરિવાર તેમજ 1 શાહ પરિવાર છે। આ તમામ લોકોને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે છે 100 વર્ષ બાદ કૌભાંડ એક બાદ એક જે બહાર આવી રહ્યા છે, જેની અંદર અત્યારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે 14 કરોડ રૂપિયાની નોટબંધીની અંદર નોટ જે ફેરફાર કરવામાં આવ્યો ને 130 કિલો જે સોનું જે છે તેનો હિસાબ કિતાબ મળતો નથી। આ પ્રમાણે આક્ષેપ જે છે તે ટ્રસ્ટના જે એક સભ્ય દ્વારા લગાવવામાં આવે છે। મહુડી સંઘ જે છે તેના એક સભ્ય અંકિત મહેતાએ આક્ષેપ લગાવ્યા છે અને આ મામલે જે ખુલાસાઓ તેમણે ઘણા બધા કર્યા છે, જેની અંદર ભૂપેન્દ્રભાઈ નામનો જે વ્યક્તિ છે એ એક હથ્થું શાસન ચલાવતો હોય અને સાથે તેમની સાથે જેના સાગરીતો જ રહેલા છે તેના દ્વારા જે એક હથ્થું શાસન ચલાવીને 2012થી જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યા છે। 2012થી લઈને 2016 સુધી નાના મોટા કૌભાંડ કર્યા બાદ તેણે નોટબંધીના સમયે
જે 14 કરોડ રૂપિયા જેટલી જે નોટો છે તે નોટો બદલાવવાનો આક્ષેપ અને આ મામલેની જે ફરિયાદ જે છે તે પણ પોલીસમાં અને CIDની અંદર આપવામાં આવી છે. 14 કરોડ જે નોટો બદલાવી તેમાં 20% કમિશન છે તે પણ કાપવામાં આવ્યું તેવો આક્ષેપ અંકિત મહેતા દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે ભૂપેન્દ્ર ઉપર એટલા બધા આક્ષેપ કર્યા છે કે જેની અંદર જે ખરીદી કરવામાં આવે છે ટ્રસ્ટની તેની અંદર કોઈ બિલ લેવામાં આવતા નથી, તો ટેન્ડરની કોપીઓ છે તે રાખવામાં આવતી નથી, સીધી જે ખરીદી કરવામાં આવે છે બિનજરૂરી ખરીદી કરવામાં આવે છે. આ સાથે વાહન જે ખરીદવામાં આવે છે તે વાહન જે ભૂપેન્દ્રભાઈ પોતાના ઉપયોગ માટે લેતા હોય તેનો પણ આક્ષેપ કરવામાં આવે છે. મુંબઈ સુધી ફરવા જાય છે, મુંબઈથી પિકઅપ કરવા માટે પણ જાય છે. આ રીતના જે આક્ષેપ છે તે અંકિત મહેતા દ્વારા કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘંટાકર્ણ જે મંદિર આવેલું છે તે દેશ વિદેશની અંદર પ્રખ્યાત છે અને સાથે જ આ મંદિરની અંદર જે ટ્રસ્ટ છે તેની અંદર જે યાત્રાળુઓ છે જે ભાવિકો છે તેનો જે અલગ અલગ પ્રકારે રોકડ અથવા સોનાની અંદર જે ચઢાવો ચડતા હોય છે તો ચઢાવાની અંદર પણ જ્યાં કૌભાંડ કરવામાં આવે છે, જે ચઢાવવાની અંદર જે રિસિપ્ટો નહીં આપવાનું પડે કૌભાંડ ચાલે છે અથવા નાની રિસિપ્ટો છે તે આપીને પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પ્રમાણે આક્ષેપ છે તે અંકિત મહેતા તેમજ તેના જે સાથીઓ છે તેના દ્વારા કરવામાં આવે છે. 280 જેટલા જે લોકો છે તેનું આજે તમામ મહુડી સંઘ બનાવવામાં આવે છે. તે પૈકીના 20 જેટલા જે લોકો છે તેમણે જે આજે પત્રકાર પરિષદ કરીને આ માહિતી આપી છે. સાથે જ તેમણે કહ્યું છે કે માણસાની અંદર કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરા સામે જે અત્યારે 10 જેટલી જે ફરિયાદો કરવામાં આવી છે તેની અંદર કોર્ટ કેસની અંદર પણ તેઓ હાજર નથી રહેતા અને સાથે જ જે કૌભાંડો છે તેને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જે આટલા સમય બાદ આવડું મોટું કૌભાંડ છે તે આવ્યું છે મંદિરની અંદરથી અને ખાસ કરીને જ્યારે ભાવિ ભક્તો પોતાના ભગવાન માટે કંઈક આપતા હોય છે ત્યારે આ ભગવાનને આપેલા જે અર્પણ કરેલી જે વસ્તુઓ છે તેની અંદરથી પણ કટકી કરવાનું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આ જે આખું કૌભાંડ છે તે સંઘના જ એક સભ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે 14 કરોડની નોટો અને સાથે 130 કિલો સોનાનો જે વહીવટ જે થઈ ગયો હોવાની જે વાત છે તે સામે આવી છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને આ જેટલા પણ આરોપીઓ હોય તેની સામે કડક કાર્યવાહી થાય તેવી તેઓ માંગ પણ કરી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર.